નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના સંતરામપુર શહેરમાં સતત વધી રહ્યો છે રખડતા ઢોરોનો ત્રાસ. 11 ફેબ્રુઆરી 2024ના રોજ સંતરામપુર હુસેની ચોક વિસ્તારની છે ઘટના. હાઈકોર્ટની ટકોર બાદ પણ સંતરામપુર નગરપાલિકાના પદાધિકારીઓને તંત્ર ઘોર નિંદ્રામાં. વહેલી સવારે શહેરની હુસેની ચોક વિસ્તારમાં બે આખલાઓ આમને સામને બાખડ્યા, જેમાં આમને સામને બાખડતા દરમિયાન એક મોટરસાઇકલને પહોંચાડી ઈજા. હાઈવે હોય કે સોસાયટી વિસ્તાર, આખલા યુદ્ધ સંતરામપુરની ગલીએ ગલીએ જોવા મળી રહ્યું છે. સંતરામપુર નગરપાલિકાના સતત મહીસાગર જિલ્લા તંત્ર કોઈ મોટી ઘટના બનવાની રાહ જોઈ રહ્યું છે કે કેમ, અનેક સવાલો તંત્ર ઉપર ઉઠવા પામ્યા છે. છાસવારે શહેરમાં જામે છે આખલા યુદ્ધ. અગાઉ સંતરામપુર રખડતા ઢોરથી થઈ ચૂક્યા છે અકસ્માત. રખડતા ઢોરની સમસ્યા ઝડપી નિકાલ માટેની લોક માંગ ઉઠી. આપના વિસ્તારના પડે પડના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.